નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. ખાસ જે પ્રમાણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની રાહ જોવાતી હતી, મતદાન થશે, કઈ રીતે થશે, કેટલા ટકા થશે, આ બધી ચર્ચાઓનો આખરે અંત આવી ગયો છે. અને હવે જ્યારે એનું 28 તારીખે પરિણામ છે તેની પર સૌની નજર છે. આમ તો અત્યારે સરેરાશ એવું કહી શકાય કે ગરમી ખૂબ જ હતી અને મતદાન કરતી વખતે મતદારોમાં ક્યાંક ઉત્સાહ ઓછો જોવા મળી રહ્યો છે. આ બધાની વચ્ચે મતદાન થયું એટલે એવું કહે કે ક્યાંક ઓછા મતદાનની શક્યતા હતી, પણ સરેરાશ જે 53% મતદાન, હજુ ફાઇનલ આંકડા આવે પરંતુ આવી રહ્યું છે, એટલે એકંદરે એવું કહી શકાય કે મતદાન સારું છે. 15 મહાનગરપાલિકામાં શાંતિપૂર્ણ મતદાન થયું છે. એકલ દોકલ ઘટનાઓ સિવાય આમ તો જનરલી જોઈએ તો પ્રક્રિયા મતદાનની હતી ખૂબ જ શાંતિપૂર્વક પૂરી થઈ છે. અને જે 1001 બેઠકો હતી મહાનગરપાલિકાની, 3145 ઉમેદવારોના જે ભાગ્ય છે, એમ કહેવાય કે હવે ઈવીએમમાં સીલ છે. એ ભાગ્ય ખુલશે કે કેમ એ 28 તારીખે ખબર પડશે. પણ સવારથી જ જે મતદારોમાં એક ઉત્સાહ હોવો જોઈએ, લાંબી કતારો હોવી જોઈએ, એવા દ્રશ્યો ક્યાંક ઓછા જોવા મળ્યા છે. એને લઈને રાજકીય પાર્ટીઓમાં ચિંતા હતી, તો પત્રકારો અને વિશ્લેષકો પણ વિચાર કરતા હતા કેમ આવું છે, કેમ મતદાનમાં લોકોનો ઉત્સાહ નથી. પણ ક્યાંક આકરી ગરમી પણ હતી અને બપોર બાદ તાપમાન વધ્યું હતું, એટલે મતદાનની હાજરીમાં પણ ક્યાંક જે નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. વળી પાછું છેલ્લા કલાકોમાં ક્યાંક આપણને કતારો જોવા મળી હતી. અને મહાનગરોમાં સરેરાશ મતદાન 49% નોંધાયું છે. નગરપાલિકાઓ માટે સરેરાશ 59% મતદાન નોંધાયું છે. જિલ્લા પંચાયતની વાત કરીએ તો સરેરાશ 61% મતદાન નોંધાયું છે. જોવાનું એ રહેશે કે હવે જે ભાગ્ય સીલ થયું છે એમાં કોનું ભાગ્ય ખુલે છે, કોનું નસીબ બંધ થાય છે, એ પણ જોવાનું રહેશે. અને કઈ રીતે આખા દિવસ દરમિયાન જે નાની મોટી મેં કહ્યું એમ ઘટનાઓ બની છે, ક્યાંક દુઃખદ ઘટનાઓ પણ બની છે. કારણ કે એક જે ચૂંટણી અધિકારી હતા એમનું પણ મૃત્યુ નિપજ્યું, ક્યાંક મતદાન કર્યા બાદ એક વૃદ્ધાનું પણ મોત થયું છે. પણ હવે આ બધાની વચ્ચે જ્યારે મતદાન પૂર્ણ થયું છે ત્યારે જે દાવા કરવામાં આવી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી પોતાની જીતના દાવા કરી રહી છે. ક્યાંક અત્યારથી જ કેટલી બેઠકો મળશે એની ચર્ચાઓ પણ ક્યાંક આ પ્રવક્તાઓ કરી રહ્યા છે. ત્યારે આ સમગ્ર મુદ્દે ચર્ચા કરવી છે મતદાનના મહાઉત્સવને લઈને. મારી સાથે જોડાયા છે જાણીતા રાજકીય વિશ્લેષક જયવંત પંડ્યા મારી સાથે છે. જયવંતભાઈ, સ્વાગત છે આપનું લોકમંચમાં. નમસ્તે દિલીપભાઈ. સાથે જ વરિષ્ઠ પત્રકાર આપણી સાથે જોડાયા છે ધીરુભાઈ પુરોહિત. ધીરુભાઈ, આપનું પણ સ્વાગત છે. નમસ્તે સર. અને ભારતીય જનતા પાર્ટીના નેતા ડોક્ટર હેમંત ભટ્ટ. હેમંતભાઈ, આપનું સ્વાગત. નમસ્કાર. રમેશ વોરા કોંગ્રેસના પ્રવક્તા છે. રમેશભાઈ, આપનું પણ લોકમંચમાં સ્વાગત છે. જી જયવંતભાઈ, શરૂઆત આપનાથી કરીએ, કારણ કે જ્યારે ચૂંટણીની મતદાનની તારીખો નજીક આવતી હતી, ઘણી બધી ડિબેટો તમે ગુજરાત ન્યૂઝ સાથે પણ કરી છે, અન્ય ચેનલો સાથે પણ કરી છે. કયા પ્રકારની મતદાનને લઈને અપેક્ષા હતી ને જે પ્રમાણે મતદાન થયું છે, ક્યાંક જે કહેવાય કે 2021માં મતદાન થયું કે આ અગાઉના જે મતદાન હતા ને આ પેટર્ન, કઈ નવીનતા અથવા કોઈ ચેન્જ કે બદલાવ જોઈ રહ્યા છો જયવંતભાઈ? ગયા વખતે જે મતદાન થયું હતું એના કારણે અને આ વખતે જે મતદાન થયું છે, બેયની સરખામણીના આંકડા જે અત્યારે આપણી સમક્ષ પ્રસ્તુત થયા છે, કદાચ ફાઇનલ આંકડા આવશે ત્યારે વધારે ધ્યાનમાં આવશે. પરંતુ મારી અને આપણી જનરલ જે વિશ્લેષકો હોય કે પત્રકારો હોય, એન્કર હોય, બધાની જે અપેક્ષા હતી કે ગરમી છે, લગ્નની સિઝન છે, એટલા માટે અને રવિવારની રજા છે, એ બધાના કારણે મતદાન ઓછું થશે. બીજું કે મુદ્દાઓ નથી અને લોકો નીરસ છે, નિરુત્સાહ છે. અને દર વખતે દર ચૂંટણીમાં કદાચ આપણે પત્રકારો હોય કે વિશ્લેષકો આ વાત કરતા હોઈએ છીએ, લોકો છે એ બહુ શાણા હોય છે, લોકો મન કળવા દેતા નથી. એ પણ સ્પષ્ટ વાત થઈ ગઈ છે હવે. કારણ કે ગઈ વખતે જિલ્લા પંચાયતોમાં 62.41% અને તાલુકા પંચાયતમાં 63.42% મતદાન નોંધાયું હતું. અને નગરપાલિકામાં 54.95% અને મહાનગરપાલિકામાં 46.10% મતદાન નોંધાયું હતું. એની સરખામણીએ આ વખતે મહાનગરપાલિકામાં 52% મતદાન સરેરાશ નોંધાયું છે. અને સૌથી વધુ મતદાન છે નર્મદામાં નોંધાયું છે, 60 થી 63% નર્મદા જિલ્લામાં. અને સૌથી ઓછું પોરબંદરમાં નોંધાયું છે. ડાંગ જિલ્લા પંચાયતમાં પણ સારું મતદાન. એક વાત એ હંમેશા હું નોંધું છું દર ચૂંટણીએ, અને એ વાત એ છે કે આદિવાસી વિસ્તાર હોય કે ગામડાનો વિસ્તાર હોય, જેને આપણે જનરલી ઉતારી પાડીએ છીએ ફિલ્મોમાં હોય કે કોલમોમાં હોય કે સામાન્ય કોઈને આપણે કેવું હોય તો એમ કહીએ કે ગામડિયા જેવો છે.
પરંતુ ગામડિયા છે ને એ આપણી કરતા વધારે જાગૃત છે. એ વાત હવે સ્પષ્ટ થઈ ગઈ છે. એ લોકો બહુ જ મોટી સંખ્યામાં મતદાન હંમેશા કરતા હોય છે. એ પોતાના ત્યાં અસુવિધા ઘણી બધી હોય છે. આજના સમયમાં પણ આપણે પંચમહાલ હોય કે દાહોદ હોય કે ઘણી બધી જગ્યાએ જોઈએ છીએ. ઇવન સૌરાષ્ટ્રમાં પણ ઘણી બધી જગ્યાએ રસ્તા સારા નથી હોતા, ઘણી જગ્યાએ પાણીની તકલીફ હોય છે, ઉનાળામાં ખાસ તકલીફ હોય છે. એમ છતાંય તે લોકો છે મતદાન કરવા ઉમટી પડે છે. એ લોકોનો જે લોકશાહીમાં વિશ્વાસ છે એ આ બતાવે છે. આપણી ડિબેટો, આપણે સમાચારો આ બધું જ જોવા છતાંય એ પોતાનું જે કર્તવ્ય છે નિભાવવામાંથી પીછેહટ ક્યારેય કરતા નથી. એની સામે તમે દિલીપભાઈ જોશો તો સરેરાશ જે 6 કે 8 મહાનગરપાલિકા છે એ મહાનગરપાલિકામાં સુવિધાઓ ખૂબ સારી છે. એના પ્રમાણમાં કહું છું, સાપેક્ષમાં. રસ્તાઓ સારા છે, પાણીની લગભગ 24 કલાક પાણીની સુવિધા છે, વીજળીની સુવિધા સારી છે. એમ છતાંય તે શહેરમાં મતદાન કરવા માટે લોકો આળસી જાય છે. આ જે વસ્તુ છે ને એ આપણે દૂર કરવી જોઈએ. શહેરીજનોએ ખાસ મતદાન કરવા નીકળવું જોઈએ. જોકે આજે તડકો તો બધું જ હતું એટલે ચૂંટણી પંચે પણ અને રાજકીય પક્ષો જે કે બધા છે સરકાર કે બધા જો ધારે તો થઈ શકે કે ઉનાળામાં બને તો તમે મતદાન ખાસ કરીને એપ્રિલ અને મે માં જો તમે આવો તો વધારે સારું હશે. જૂનમાં વાંધો ન આવે. જૂનમાં પણ આમ તો ગરમી હોય જ છે, પણ માર્ચમાં જો થઈ જતું હોય કે પછી ફેબ્રુઆરીમાં જો કરી શકાય, ડિસેમ્બરમાં પણ કરી શકાય. આપણી ચૂંટણી છે જનરલી ડિસેમ્બરમાં જ આવતી હોય છે, વિધાનસભાની ચૂંટણી. તો પછી એકંદરે કેમ ન થઈ શકે એ વિચારવું જોઈએ કે શિયાળામાં ઠંડકમાં જો વસંત ઋતુમાં થઈ જાય માર્ચ મહિનામાં તો વધારે મતદાન થવાની શક્યતા રહે. ઓકે ધીરુભાઈ, મતદાનની પેટર્ન જે ખાસ જે જયવંતભાઈએ કહ્યું એમ કે આદિવાસી અને ગ્રામ્ય વિસ્તારોમાં વધુ મતદાન થયું છે, ખાસ કરીને શહેરીજનો સુવિધા વધુ મળે છે છતાં મતદાનમાં એટલો ઉત્સાહ નથી હોતો. શું લાગે છે, ખાસ કરીને સૌરાષ્ટ્રની વાત કરીએ, આટલા વર્ષોથી પત્રકારિતા કરી રહ્યા છો, ઘણી બધી ચૂંટણીઓ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું પણ કવરેજ આપે કર્યું છે, શું લાગે છે કોઈ બદલાવ મતદાનને લઈને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કયા પ્રકારનું મતદાન થયું છે ને કઈ પેટર્ન જોઈ છે આપે? દિલીપભાઈ, આ વખતે મહાનગરપાલિકાઓમાં જે ખાસ કરીને નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બને ત્યારે લોકોને ઉત્સાહ વધુ હોય છે, કારણ કે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા તરફ જે એ સંસ્થાનું પ્રયાણ છે એ વિકાસની ગતિ પણ વધારે એવા રાજકીય પક્ષો દ્વારા દાવા થતા હોય છે. આવી સ્થિતિ વચ્ચે વિકાસ વધશે એમ માનીને મતદાન વધવું જોઈએ, એને બદલે પોરબંદર નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં તબદીલ થઈ આપેલી પ્રથમ ચૂંટણીમાં મતદાન બહુ ઘટ્યું છે. 41-42% મતદાન એટલે ચિંતાનો વિષય છે. આ જ રીતે સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર રાજકોટ છે, ત્યાં પણ એ જ સ્થિતિ છે, 45%થી ત્યાં મતદાન નહીં હતું. આ બાબત છે ને રાજકીય પક્ષો માટે આલબેલ સમાન છે. બીજી રીતે જોવા જાવ તો જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં પણ મતદાન સૌરાષ્ટ્રમાં 5-7%, 2.5%, 4% થી માંડી અને 10% સુધી ઘટ્યું છે. આ મતદાન ફક્ત ગરમીને કારણે કે લગ્નની સિઝનને કારણે નહીં, પણ ક્યાંક રાજકીય પક્ષો તરફના રોષને કારણે, ખાસ કરીને સત્તાધારી પક્ષે આપેલા વચનો અથવા તો ભારતીય જનતા પાર્ટીના શાસન પ્રત્યેનો રોષ હોય એવું હું માનું છું. જી બિલકુલ. એનું કારણ શું ધીરુભાઈ, ભારતીય જનતા પાર્ટી માટે રોષ છે જનતાને, એવું કઈ રીતે માની શકાય? સૌરાષ્ટ્રમાં જયવંતભાઈએ જે કીધું એ પ્રમાણે રોડ રસ્તાની પરિસ્થિતિ અત્યંત ખરાબ છે. આપ જો સૌરાષ્ટ્રમાં આવ્યા હો અમદાવાદથી તો આપ રાજકોટ સુધી સરસ મુસાફરી કરો, પણ રાજકોટથી તમે કાઠિયાવાડમાં અંદર આવો ને, તમે પોરબંદર જાઓ કે સોમનાથ જાઓ, એટલા ખરાબ રસ્તાઓ અને એટલા બધા બાયપાસ તમારી પાસે આવે છે કે તમે સાહેબ જે રસ્તો તમારે 2 કલાકમાં પાસ કરો ને બદલે તમારે 4-5 કલાક લાગે છે. આવી જ સ્થિતિ નગરપાલિકાઓ અને કોર્પોરેશનના રસ્તાઓની છે. ગટરના બાંધકામો સાહેબ છેલ્લા 5-7 વર્ષથી સતત રસ્તો ખોદાય છે, પાછો બનાવાય છે, રસ્તો ખોદાય છે, પાણીના પ્રશ્નો છે, ઇવન ખેડૂતો નારાજ છે. કોઈ પણ સ્થિતિનું મૂલ્યાંકન તટસ્થ રીતે નથી થતું. ફક્ત વગદાર નેતાઓને પોતાની તરફ ખેંચવાની નીતિને કારણે પ્રજાના વિકાસલક્ષી કામો છે ને એ ભૂલાઈ ગયા છે રાજકીય પક્ષોમાં. જી બિલકુલ.
ડોક્ટર હેમંત ભટ્ટ, આપણે સાંભળ્યું કે ક્યાંક ગરમી ને લગ્ન સિઝન નહીં, ધીરુભાઈનું કેવું છે કે લોકોમાં રોષ છે, લોકોમાં આંતરિક પેલો અસંતોષ જોવા મળી રહ્યો છે, એને લઈને મતદાનમાં લોકો ક્યાંક નિરસ રહ્યા છે. પણ ખાસ જ્યારે તમામ જિલ્લા પંચાયતો જો ભારતીય જનતા પાર્ટી પાસે હોય અને છતાં પણ રોડ રસ્તા કે કામમાં વિલંબ થાય તો એના માટે તો સીધા જવાબદાર તમે છો ને હેમંતભાઈ? દિલીપભાઈ, હું એવું માનું છું કે જે પ્રમાણેના અત્યારે મતદાનના આંકડા આવ્યા છે, ઓલમોસ્ટ 2021માં જે પ્રમાણેના આંકડા હતા એ પ્રમાણેના આંકડા છે ને, કદાચ મહાનગરપાલિકાઓમાં તો વોટિંગની પેટર્ન પ્રમાણે જોવા જાવ તો ગયા વખતે એવરેજ 46% નું વોટિંગ હતું. અત્યારે એવરેજ 48.54% પ્રારંભિક જે આપણી પાસે આંકડા છે એ પ્રમાણે, એટલે કદાચ એ 49-50% ને જયવંતભાઈ કહે છે એ પ્રમાણે તો 52% જેટલું મતદાન. એટલે જો ગયા વખતે એવરેજ 46% હોય અને આ વખતે 52% નું મતદાન હોય તો જ્યાં સુધી મહાનગરપાલિકાઓનો પ્રશ્ન છે ત્યાં સુધી મને એવું ચોક્કસપણે લાગે છે કે જે 9 મહાનગરપાલિકાઓ આપણે નવી બની એમાં પ્રજાજનોનો ઉત્સાહ એ પ્રમાણેનો વધારે છે કે જેવી રીતે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત મહાનગરપાલિકાઓમાં વિકાસ થયો છે એ વિકાસ અહીંયા પણ હવે, કારણ કે બજેટ વધારે ફળવાશે, મહાનગરપાલિકા થશે એટલે આંતરમાળખાકીય સુવિધાઓમાં પણ આટલો જ વિકાસ અમને પણ હવે જોવા મળશે એ પ્રમાણેનો ઉત્સાહ હોય. એટલે ડિસ્પાઇટ ઓફ સમર સિઝન, લગ્નસરાની સિઝન, રવિવાર, આ બધા ફેક્ટર્સ હોવા છતાં બહુ સાનંદ આશ્ચર્ય સાથે એટલું ચોક્કસપણે માનવું પડે કે મહાનગરપાલિકામાં મતદાન સારી રીતે વધ્યું છે. બીજું, ધીરુભાઈની હું આર્ગ્યુમેન્ટ સાંભળતો હતો કે ઘણી વખત આંતરમાળખાકીય સુવિધાઓમાં ક્યાંક ને ક્યાંક કોઈક જે પ્રમાણેનો અભાવ છે એના લીધે થઈને લોકોમાં નારાજગી જોવા મળે છે. મને એવું ચોક્કસપણે સમજાય છે આટલા 25 વર્ષના રાજકીય અનુભવ પછી કે જો પ્રજામાં રોષ હોય ને અને એન્ટી ઇન્કમ્બન્સી હોય ને તો વોટિંગ ગજબનું વધે, જોરદાર વધે. અને જો નગરપાલિકાઓમાં, તાલુકા પંચાયતોમાં અને જિલ્લા પંચાયતોમાં ભારતીય જનતા પાર્ટીનું સદભાગ્ય જનતા જનાર્દનના આશીર્વાદથી ગયા વખતે 90% કરતા વધારે આ તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન રહ્યું છે. ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકારની સાથેના અને કેન્દ્ર સરકાર સાથેના તાદાત્મ્યના લીધે વિકાસના અનેક કામો થયા છે. હું એવું નથી કહેતો કે બધું 100% એવરીથિંગ ઇઝ હંકી ડોરી, ધેર ઇઝ નો પ્રોબ્લેમ, એવું છે જ નહીં મારું કહેવાનો મતલબ. પણ એવું હોવું જોઈએ, એવું હોવું જોઈએ. આદર્શ પરિસ્થિતિ હંમેશા, શાસન છે દિલીપભાઈ, આદર્શ પરિસ્થિતિ હંમેશા એવી જ હોય કે એવું હોવું જોઈએ. પણ એમાં ઘણા પ્રશ્નો ઘણી વખત હોય છે, ટેકનિકલ રીઝન્સ હોય. એક મિનિટ ધીરુભાઈને કોઈ સવાલ છે? ધીરુભાઈજી, ના, મને એવું થાય છે કે મને મારી વાત પહેલા મૂકી દેવા દો, કારણ કે ધીરુભાઈને જે પ્રશ્ન છે, એક પત્રકાર તરીકે સાંભળી લો, આપણે એક પ્રશ્ન સાંભળે. જી ધીરુભાઈ. મારે ડોક્ટર સાહેબને પૂછવું છે કે સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર રાજકોટ અને સૌરાષ્ટ્રનો છેડો પોરબંદર, બંનેમાં ઓછું મતદાન થયું છે. એટલે ધીરુભાઈ, હું એ કહું છું કે એન્ટી ઇન્કમ્બન્સી હોય તો તમે એક રાજકીય પત્રકાર છો, આટલા પરિપક્વ અને સિનિયર વ્યક્તિ છો, એન્ટી ઇન્કમ્બન્સી હોય તો મતદાન વધવું જોઈએ, ઘટવું જોઈએ? મને એ સમજાવો ને સર. હું એવું, તમે એનો શું જવાબ આપશો? હા, હું એનો જવાબ આપવા, એટલે હું તમને એ કહું છું, તમે તમારી થિયરી જે રજૂ કરો છો, મને મારી વાત કહી દેવા દો પૂરી. તમે જે તમારી થિયરી રજૂ કરો છો ને એ સંપૂર્ણપણે ઇલોજિકલ છે. જો ખરેખર રાજકોટમાં કે પોરબંદરમાં ભારતીય જનતા પાર્ટીના રાજ્ય સરકારના શાસનમાં અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં જો વિકાસના કાર્યો ના થયો તો મસ્ત મોટા સરઘસો નીકળે, મસ્ત મોટું જન આક્રોશ થાય, મસ્ત મોટું મતદાન ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધનું થાય. પણ દિલીપભાઈ, આપણે આ 2 દિવસ પછી જ મળીશું 28મી તારીખે. અને દિલીપભાઈ, હું આગ્રહ રાખું છું કે જો શક્ય હોય તો ધીરુભાઈ ને મને એક જ પેનલમાં સાથે બેસાડજો અને આપણે પોરબંદર અને રાજકોટના પરિણામોની ચર્ચા કરીશું. ધીરુભાઈની અત્યારની થિયરી છે એ શા માટે ખોટી છે મેં અત્યારે કહી, હું તમને પુરવાર કરીને બતાવું. હેમંતભાઈ, તમારી થિયરી સાચી હોય તો પછી મતદારોએ, ભારતીય જનતા પાર્ટીના મતદારોએ અહીંયા આવવું નહીં પ્રચાર કરવા માટે. આવા બેનરો લાગ્યા છે, પ્રજામાં રોષ હતો, જે પ્રમાણે 700 થી વધુ બેઠકો બિનહરીફ કરવામાં આવી છે અને એક જ મોટો હતો કે મેક્સિમમ બેઠકો બિનહરીફ કરવી. અને એના માટે કોંગ્રેસ કહે છે ને, શામ દામ દંડ ભેદ, તમે પોલીસ થી લઈને જે કોઈ એજન્સીઓ છે બધાનો દુરુપયોગ કરી ચુક્યા છો. દિલીપભાઈ, એવા પોસ્ટરો અને બેનરો માત્ર ભારતીય જનતા પાર્ટી માટે લાગ્યા હતા?
એવા કોંગ્રેસના ઉમેદવારો માટે પણ લાગ્યા હતા, એવા આમ આદમી પાર્ટી માટે પણ લાગ્યા હતા. ના હેમંતભાઈ મારો પ્રશ્ન ધીરુભાઈ, હું અત્યારે દિલીપભાઈ જોડે ચર્ચા કરું છું, પ્લીઝ ડોન્ટ ઇન્ટરફિયર. ધીરુભાઈ, હું તમને સવાલનો આપું મોકો. જી દિલીપભાઈ, એ બેનરો કોંગ્રેસના ઉમેદવારોએ સોસાયટીમાં પ્રવેશવું નહીં, આમ આદમી પાર્ટીના ઉમેદવારે અમારી સોસાયટીમાં બહુ જ ઓછા સાહેબ, એવા સુરત બહુ જ ઓછા. દિલીપભાઈ હવે માત્રાની વાત ના કરો. પોસ્ટર ને બેનર કોંગ્રેસના ઉમેદવાર, અને હું તમને કહું, ભારતીય જનતા પાર્ટી માટે લાગ્યા હોય, દાખલા તરીકે ભારતીય જનતા પાર્ટી માટે 5 બેનર લાગ્યા હોય, કોંગ્રેસ માટે 2 બેનર, આમ આદમી પાર્ટી માટે 2 બેનર લાગ્યા. એનું કારણ છે કારણ કે ભારતીય જનતા પાર્ટીનું શાસન સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 90% કરતા વધારે સંસ્થાઓમાં હતું. એટલે જે પક્ષ સત્તામાં હોય એની સામે રજૂઆત કરવાનો પ્રજાનો અધિકાર છે, એટલે એ બેનરો વધારે સંખ્યામાં હોય. પણ કોંગ્રેસ તો સત્તામાં નથી, આમ આદમી પાર્ટી સત્તામાં નથી, તે છતાં એમના ઉમેદવારો કે એ પાર્ટીએ શું કર્યું કે જેને લીધે પ્રજાને એમના બેનરો લગાડવા પડે. એનું કારણ તો તમારા નેતાઓ જે ધમકી આપે છે ને હેમંતભાઈ, કે જો કોંગ્રેસની પેનલ આવી તો ગ્રાન્ટ ફાળવવામાં નહીં આવે, આ ધમકીથી પ્રજા ડરે છે. દિલીપભાઈ, હવે ડેવિલ્સ એડવોકેટ તરીકે તમારે જો આર્ગ્યુમેન્ટ કરવી હોય તો મને એવું ચોક્કસપણે લાગે છે કે મારો આની પાસે કોઈ જવાબ નથી. દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટી એવી ધમકી આપે જાણે કોકને બધાને પાસામાં પૂરી દેવાના હોય કે ગુજકેકમાં પૂરી દેવાના હોય. એવું મેં તો વાતાવરણ ગુજરાતમાં ક્યાંય જોયું નથી. હવે જો તમે કહેતા હો તો પછી એ તમારી થિયરી તમને મુબારક. રમેશભાઈ, જે પ્રમાણે મેં તો આર્ગ્યુ કર્યું, કોંગ્રેસે કહ્યું જે પ્રમાણે, તમે કઈ રીતે કહી શકો છો કે આવી ધમકીઓ આપવામાં આવી હતી ને 700 થી વધુ બેઠકો માટે એમને પ્રેશર કરવામાં આવ્યું હતું, પોલીસ ને સરકારી એજન્સીઓનો દુરુપયોગ કરવામાં છે, કોંગ્રેસ કાગા રોડ કરી રહી છે, કયા આધારે કરી રહી છે રમેશભાઈ? જી, જે પ્રકારે હેમંતભાઈ કહ્યું છે કે સરકાર સામેનો જો વિરોધ હોય, એન્ટી ઇન્કમ્બન્સી હોય, તો લોકો મતદાન વધારે કરે અને પ્રજા બહાર આવીને ખુલીને મતદાન કરે સરકાર સામે. પણ એમને જે પ્રકારે વાત કરે છે, હું ગુજરાતના 30 વર્ષની વાત કરું તો 30 વર્ષની અંદર વિકાસની ફક્ત વાતો થઈ છે. અને જો ખરેખર વિકાસ થયા હોય ને તો આજે 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર તમામ જગ્યાએ, એટલે અમદાવાદ હોય, વડોદરા હોય, રાજકોટ હોય, સુરત હોય, આ મોટા ભાગના શહેરોમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને અંદર પ્રવેશવા દેવામાં આવ્યા નથી. પ્રચાર કરવા ગયા તો તેમને ઠાકારો મળ્યો છે. આ તમામ પરિસ્થિતિ ઉપરથી આપણે ક્લિયર કટ થાય છે કે ભારતીય જનતા પાર્ટીએ ખરેખર જો વિકાસ કર્યો હોય તો એમના ઉમેદવારોને પ્રજાની વચ્ચે એમને સ્વીકારે, એમને હાર તોડા કરાવે, પરંતુ એવું કશું થયું નથી. બીજું કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી ના પ્રદેશ પ્રમુખ એવા અમિતભાઈ ચાવડાના માધ્યમથી 5000 કિલોમીટરની જન આક્રોશ યાત્રા શરૂ કરવામાં આવી. અને એ જન આક્રોશ યાત્રા એટલા માટે શરૂ કરવામાં આવી હતી કે ઇલેક્શનના 4-5 મહિના પહેલા જ નાના નાના તાલુકા જિલ્લાઓની અંદર જે પ્રજામાં ભારતીય જનતા પાર્ટી પ્રત્યેનો જે વિરોધ હતો, આક્રોશ હતો, એ આક્રોશ અમિત ચાવડાજીએ પર્સનલ નિહાળ્યો અને ત્યારબાદ ગુજરાતની અંદર 5000 કિલોમીટરની જન આક્રોશ યાત્રા કાઢી. અને એ જન આક્રોશ યાત્રાના માધ્યમથી જે કાર્યકર્તા નિષ્ક્રિય હતા એ સક્રિય બન્યા અને કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો માટેની જે તૈયારી કરી, પ્રજાના પ્રશ્નો પૂછવા માટે જે દ્વાર કાર્યક્રમ કોંગ્રેસના માધ્યમથી કરવામાં આવ્યો ને એ દ્વાર કાર્યક્રમના માધ્યમથી જે તે જનતાએ કોંગ્રેસ પાસે શું ઈચ્છે છે અને ભારતીય જનતા પાર્ટીની શું શું ખામીઓ છે એના માટેનું એક ફોર્મ બહાર પાડ્યું હતું, જેના અંદર એમનું નામ, સરનામું અને તમારા જે શું પ્રશ્નો છે. રમેશભાઈ, જો આટલું બધું હતું, રમેશભાઈ આટલું બધું હતું તો 730 થી વધુ બિનહરીફ કેમ થઈ? કેમ તમારા ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા? કોંગ્રેસે 9000 જેટલા ઉમેદવારો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉભા રાખ્યા હતા, જેમાંથી 700 જેટલા ઉમેદવારો બિનહરીફ થયા છે. એને તમે અને મેં આપણે બધાએ જોયું કે ઇલેક્ટ્રોનિક મીડિયાની અંદર પણ જોયું છે કે ઉમેદવારોને ડરાવવા ધમકાવવામાં આવ્યા. હું ઈશનપુરથી બિલોંગ કરું છું. અહીંયા ઈશનપુરની અંદર મણિનગરમાં એક જયરામભાઈ દેસાઈ નામના વ્યક્તિ છે કે જેમના 2 દીકરા પોલીસ વિભાગમાં નોકરી કરે છે. એ વ્યક્તિને પાર્ટીએ ઉમેદવાર તરીકે ડિક્લેર કર્યા. બીજા જ દિવસે એમના બંને પુત્રો ને પોલીસ વિભાગની અંદર નોકરી કરતા ત્યાં એનકેન પ્રકારે કોઈના દ્વારા ધમકી આવીને એમણે ઇલેક્શન લડવાની ના પાડી. ત્યાર પછી ભાવેશભાઈ દેસાઈને ટિકિટ આપી. તો આવી ધમકીઓ તો ઘણી જગ્યાએ થઈ છે અને ઘણી જગ્યાએ ડરના મારે. ધારો કે હું દરેક રીતે સક્ષમ હોઉં
એવી રીતે ગુજરાતની અંદર તમામ નાગરિકો સક્ષમ ના હોઈ શકે. જ્યારે અમે QR કોડના માધ્યમથી એવું ડિક્લેર કર્યું કે રાજનીતિની અંદર સારા વ્યક્તિની જરૂર છે, માટે કોંગ્રેસના કાર્યકર્તાને હોદ્દેદારોને અમે ટિકિટ આપીએ એ તો સ્વાભાવિક છે, પરંતુ આ ફિલ્ડની અંદર ગુજરાતની અંદર કોઈ વ્યક્તિ કોઈ NGO સાથે જોડાયેલો હોય, સારી શૈક્ષણિક પ્રવૃત્તિ કરતો હોય, સારી સોશિયલ પ્રવૃત્તિ કરતા હોય, આવા લોકો એ બહાર આવવું પડશે અને રાજકારણની અંદર એમણે પ્રતિનિધિત્વ કરવું હોય તો એમના બાયોડેટા અમે QR કોડના માધ્યમથી મંગાવ્યા અને QR કોડના માધ્યમથી અમે બાયોડેટા મંગાવ્યા. ત્યારે અમે એમને ખુલ્લી ચેલેન્જ આપી કે તમારે ભલે તમે કોંગ્રેસના કાર્યકર્તા ના હોવ કે હોદ્દેદાર ના હોવ, પરંતુ એક સારી પોલિટિક્સની અંદર તમારી જેવા વેલ એજ્યુકેટેડ વ્યક્તિની જરૂર છે, માટે તમે જો પ્રતિનિધિત્વ કરવા માંગતા હોય તો તમારી બાયોડેટા અમને મોકલો અને એના બાયોડેટા મળ્યા પછી એમાં તમામ પ્રકારની ચકાસણી કર્યા પછી પ્રદેશ પ્રમુખ ડિસાઇડ કરશે કે આ સોશિયલ એક્ટિવિટી સાથે કે શૈક્ષણિક પ્રવૃત્તિ સાથે જોડાયેલ વ્યક્તિ આપણા પાર્ટી માટે યોગ્ય છે, અને પ્રતિનિધિત્વ કરવાની તક આપવી પડે. તો પછી જે રીતે હું દિલીપભાઈ એ જ કહું છું કે જે રીતે હું કોઈનાથી ડરું નહીં, પરંતુ ઘણા એવા વ્યક્તિ છે કે જે સાચી દિશામાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીમાં પોતાનું પ્રતિનિધિત્વ નોંધાવી અને ઉમેદવાર તરીકે ઉભા રહ્યા. રમેશભાઈ, આટલી બધી જ જો પ્રક્રિયા કરી, પરિવારોને ધમકી મળી, એ આટલી ઉમેદવારોને બધી જ ધમકી મળી પ્રક્રિયા એટલે કરી ડરના હતી. કારણે ફોર્મ પાછા ખેંચ્યા. રમેશભાઈ, આટલી બધી પ્રક્રિયા કરી હતી, ફોર્મ પરત ખેંચ્યા. ઘણી જગ્યાએ તો એવા કિસ્સા છે કે કોંગ્રેસ મેન્ડેટ જ પહોંચાડી શકી નથી પોતાના ઉમેદવારને, એટલે બિનહરીફ સાબિત થયા. એવું હશે, પરંતુ મોટા ભાગના કિસ્સાની અંદર પોલીસે પણ એની ભૂમિકાની અંદર ખરેખર લોકશાહીની પ્રણાલિકા મુજબ હેલ્ધી ડેમોક્રેસીની અંદર દરેક જાતિ ધર્મના વ્યક્તિને લોકશાહીની પ્રણાલિકા મુજબ ઉમેદવારી નોંધાવવાનો અધિકાર છે. ધેટ મીન્સ તમારું નેતૃત્વ છે, પ્રદેશ નેતૃત્વ, એ સફળ રહ્યું નથી એમને સાચવવામાં, એમને સપોર્ટ કરવામાં, જેને લઈને કદાચ એમણે રાજીનામા આપી દીધા. નહીં, રાજીનામા દૂરની વાત છે. જે લોકોએ ફોર્મ પાછા ખેંચ્યા છે એ ડર અને ધમકી અને લાલચના કારણે ખેંચ્યા છે. આ સનાતન સત્ય છે, કેમ કે અમે પણ ત્યાં ગ્રાઉન્ડ લેવલે કામ કર્યું છે અને ઘણા લોકોને અમે લોકો પર્સનલી મળ્યા છે અને એ ઉમેદવારને પૂછ્યું, એટલા ઉત્સાહથી એમણે પોતે પોતાનો બાયોડેટા આપ્યા હતા. એમનું નામ ડિક્લેર થયું ત્યારે એમના સગાવાલા, એમના સમાજના લોકો સાથે કાર્યાલય ઉપર આવ્યા હતા, પરંતુ જ્યારે એમને ડરાવી ધમકાવવાની વાતો આવી ત્યારે એ લોકો ડરી ગયા ને એમ કે સમાજની વચ્ચે રહેવું છે, અમારા પરિવારની સાથે રહેવું છે, આપણા બાળકોને કોઈ તકલીફ પહોંચાડે, ઘરના કોઈ વ્યક્તિને તકલીફ પહોંચાડે, એના માટે પોતે ફોર્મ પાછા ખેંચ્યા. ચલો જીવનભાઈ, આપને શું લાગે છે, જે પ્રમાણે પ્રશ્નોની ચર્ચા, ભારતીય જનતા પાર્ટીએ વિકાસની રાજનીતિની વાત કરી તો કોંગ્રેસે ભ્રષ્ટાચારની, મોંઘવારી, બેરોજગારીની વાત કરી, આ બધા મુદ્દાઓ કેટલી અસર જનતા પર પાડતા હોય છે? અથવા તો કહીએ કે ભારતીય જનતા પાર્ટી પાસે એક વિકાસનું વટવૃક્ષ છે, નરેન્દ્ર મોદીનો ચહેરો છે, મોટું સંગઠન છે, પેજ પ્રમુખથી લઈને આખી એક કાર્ય પદ્ધતિ છે, અને સામે કોંગ્રેસે એની રીતે પ્રયત્નો કર્યા છે, તો શું લાગે છે કે આ બધા મુદ્દાઓ કેટલા અસર કરતા હોય છે મતદારો પર? દિલીપભાઈ, હું હંમેશા એવું કહું છું કે ચૂંટણીમાં મતદાર છે સીધો ચૂંટણી વખતે જ બધું નક્કી નથી કરતો. એ દરરોજ એનો હિસાબ કરે છે, કારણ કે ગુજરાતનો મતદાર છે એ થોડો વેપારી મગજનો તો છે જ, એટલે એ રોજે રોજ ખાતા વહી લખતા હોય અને ખાતા પાડીને લખતા હોય કે ભાજપ આ, કોંગ્રેસ આ, આમ આદમી પક્ષ આ, ઓએસી નો પક્ષ આ. એ બધા જ મુદ્દા છે રોજે રોજ. અને હવે એક સારી બાબત કે જે કઈ કહો, એ રાજકારણ છે રોજે રોજ ચર્ચાની બાબત બની ગયું છે. રોજે રોજ ફેસબુક હોય, વોટ્સઅપ હોય કે બીજું કોઈ પણ માધ્યમ હોય, પાનનો ગલ્લો હોય, ઓફિસ હોય, લગ્ન પ્રસંગ હોય, ક્યાંય પણ તમે જોશો તો. અને આનંદની વાત એ પણ છે કે હવે સ્ત્રીઓ પણ રાજકારણની ચર્ચા કરતી થઈ ગઈ છે. આપણે ત્યાં ઘણા બધા વિશ્લેષકોમાં પણ સ્ત્રીઓ થઈ ગઈ છે, અને સાથોસાથ ઘરમાં પણ આપણે જોઈએ છીએ કે સ્ત્રીઓ હવે ચર્ચા કરે છે. આના સંદર્ભે આપણે જોઈએ તો દરેક રાજકીય પક્ષ એને શું કર્યું શું નહીં, અને બીજા પક્ષે શું કર્યું શું નહીં, એ બધાની જે મૂલવણી કરી અને પછી મતદાર છે એ મતદાન કરવા નીકળે છે. હવે મતદારમાં પણ બે વર્ગ છે. એક વર્ગ છે એ એક છે કે ચોક્કસ પક્ષને પ્રતિબદ્ધ છે, ચાહે ભાજપને હોય, ચાહે કોંગ્રેસને હોય, ચાહે આમ આદમી પક્ષને હોય. એમાં એના બે કારણો હોઈ શકે. એક કારણ એ છે કે એની વિચારધારા એને આકર્ષે છે અને ગમે છે. બીજું કારણ એ છે કે એ કોઈને કોઈ રીતે એની ઇકોસિસ્ટમ સાથે સંકળાયેલા છે. એને કોઈ ટેન્ડર મળતું હોય,
એને કોઈ કોન્ટ્રાક્ટ મળતો હોય અથવા તો એના કોઈ સગાવાલા, એના મિત્ર અથવા તો એને ફાયદો કરાવે એવી વ્યક્તિ એ પક્ષમાં હોય અથવા તો એ પક્ષમાંથી ઉમેદવાર તરીકે ઉભા હોય, એ રીતે એવું હોય. અને બીજો એક વર્ગ બહુ નાનો વર્ગ છે કે જે અહીંયા પણ નથી ને બીજે પણ નથી, એને ખબર નથી કે ક્યાં મતદાન કરશે. એ પાળી ઉપર બેઠેલો સ્વિંગ વોટર છે, જેને સ્વિંગ વોટર કહેવામાં આવે છે. અને એ પછી નક્કી કરે છે કે ભાઈ આપણે કોને મતદાન કરવા જવું. એને એ બધું વિચારે છે અને એને લોકોના મુદ્દા આકર્ષે છે કે નહીં, જે પ્રચાર થાય છે એમાંથી એ નક્કી કરે છે. પણ મને લાગે છે કે બહુ ઓછો એવો વર્ગ છે જે વર્ષોથી માનો કે ભાજપને કરતો હોય પછી કોંગ્રેસને બદલી નાખે તો એ ટેવ જતા બહુ વાર લાગે છે. જે કોંગ્રેસમાં પેલા મતદાન કરતા તેમાંથી ભાજપમાં ટ્રાન્સફર થતા બહુ વાર લાગે, એવી રીતે ભાજપમાંથી કોંગ્રેસમાં કે અન્ય પક્ષમાં ટ્રાન્સફર થતા વાર લાગે છે. બીજી વાત એ છે કે સ્વાભાવિક છે કે ભાજપ અત્યારે સત્તામાં છે એટલે એના બધા જ નેગેટિવ પાસાની ચર્ચા થવાની, પરંતુ મતદારમાં એ પણ થાય છે કે કોંગ્રેસની કયા કયા નેગેટિવ પાસા છે, આમ આદમી પક્ષના નેગેટિવ કયા કયા પાસા છે. દાખલા તરીકે છેલ્લે આપણે શનિવારની વાત કરીએ તો શનિવારનો આખો દિવસ છે કઈ બાબતમાં ચર્ચામાં ગયું? આમ આદમી પક્ષે જે વાતો કરી એના ઉમેદવાર હોય કે એના જે કાર્યકર્તા હોય એને મુસલમાનોને જે એના લોલીપોપ આપી કે ભાઈ અમે તમને રસ્તા ઉપર નમાજ પડવા દેશું, અમે મજાર પણ બનાવવા દેશું અને એને તોડવા નહીં દઈએ, મસ્જિદ તોડવા નહીં દઈએ, દરગાહ તોડવા નહીં દઈએ, આ પ્રકારની વાત કરી. એ પછી કોંગ્રેસમાં પણ આ પ્રકારની વાતો થઈ. એટલે અમારું સૂત્ર જય શ્રી રામ નથી, અલ્લાહ તેરો નામ, ઈશ્વર તેરો નામ, એ પ્રકારનું છે, એ વાત થઈ. એટલે એના વિડીયો પછી વાયરલ થયા. તો આ બધા મુદ્દા છે એ વાત થતી હોય છે. બીજું કે આજે રાષ્ટ્રીય મુદ્દા પણ આપણને એમ લાગે કે નથી, એવું નથી. મલ્લિકાર્જુન ખડગેજી છે કેરળની ચૂંટણીમાં ગુજરાતીઓને ભણ કહેતા હોય કે પછી એ હિન્દુઓને સાપની સમાન ગણાવતા હોય, તો આ બધા મુદ્દા છે એ મતદારોને ક્યાંક ને ક્યાંક અસર કરતા હોય છે. બીજું કે ચાલો આપણે નેગેટિવ મુદ્દા ભાજપના લઈએ કે રસ્તામાં નથી બરાબર કરતો, પાણીની તકલીફ છે કે ગટરની તકલીફ છે, પણ એ પાછું એ જોવે છે કે કોંગ્રેસનું વિઝન કયું છે, એ આમ આદમી પક્ષનું વિઝન કયું છે. તો એ જોવે છે કે ભાઈ આ લોકો તો લઘુમતીને જ ખુશ કરવામાં પડેલા છે. બીજું કે બેરોજગારોના ભથ્થાની વાત કરે છે, મોંઘવારીની વાત કરે છે, પરંતુ સામા પક્ષે એવું કઈ સાબરમતી રિવરફ્રન્ટ જેવું વિઝન, દાખલા કે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ભાજપે કર્યું, પણ સુરેન્દ્રનગરમાં પણ રિવરફ્રન્ટ વિકસાવે, જામનગરમાં પણ કરે, બીજી જગ્યાએ ભાવનગરમાં તમે બોર તળાવનો પાર્ક જુઓ જે વેસ્ટમાંથી બેસ્ટ બન્યો છે. પણ જયંતભાઈ, તો હવે સત્તા પક્ષ છે ને, જો પ્રજાએ એમને ચૂંટીને મોકલ્યા છે તો એ સત્તા પક્ષને આ બધું કરવું જ પડે. પછી કોઈ પણ સત્તા, ભારતીય કાલ ઉઠીને માની લો કોંગ્રેસ સત્તા પર આવે છે તો કોંગ્રેસ પણ વિકાસના કાર્યો કરી શકે છે એવું. પણ સવાલ એ છે કે છેલ્લી ઘડીના જે રમતો હોય છે છેલ્લા 2 દિવસમાં, આમ જયવંતભાઈએ કહ્યું કે પહેલેથી જ મતદારો તો દિવસે દિવસે અપડેટ થતા હોય છે, પણ છેલ્લી ઘડીની રમતો કઈ હોય છે. બીજું કે આ સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થતા હોય છે એ વિડીયોની અસર કેટલી થતી હોય છે સોશિયલ મીડિયાના પ્રચારની, આ બધી ચર્ચા કરીએ. લઈએ એક નાનકડો બ્રેક બાદ આપણે આ ચર્ચાને આગળ વધારીએ. વેલકમ બેક. ચર્ચા કરી રહ્યા છે કે જે પ્રમાણે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનું જે મતદાન હતું એ મતદાન પૂરું થયું છે ત્યારે ખાસ કરીને પ્રજામાં કયા મુદ્દાઓને લઈને ખાસ અસર કરતા હોય છે, કયા મુદ્દાઓ હોય છે, અને વિવિધ રાજકીય પાર્ટીઓ છે એમણે કઈ રીતે મતદારોને ક્યાંક પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કર્યો. ધીરુભાઈ, મારો સવાલ હતો કે એવું કહેવાય છે કે છેલ્લી ઘડીને જે પ્રચાર પ્રસાર શાંત થાય 48 કલાક પહેલાં અને એ પછીની જે રમતો હોય છે એ વધારે ઇફેક્ટ કરતી હોય છે, અથવા તો જે વોટ હોય છે, મત હોય છે, સ્વિંગ કરતી હોય છે. બીજું કે સોશિયલ મીડિયા જે વિડીયો વાયરલ થતા હોય છે, વિડીયો શું જાણી જોઈને વાયરલ કરાવતા હોય છે, અથવા તો એ વિડીયોની અસર મતદાતાઓ પર કેટલી પડતી હોય છે, શું લાગે છે? યસ દિલીપભાઈ, સોશિયલ મીડિયા એટલે ખાસ કરીને ચોક્કસ રાજકીય પક્ષો અથવા તો વ્યક્તિઓ જે રીતે પણ વિડીયોઝ વાયરલ કરે છે એની બહુ મોટી અસર થાય છે ચૂંટણી ઉપર. મારે ભટ્ટ એક બે પ્રશ્નોમાં હું રિઝર્વ રહ્યો હતો, મને 30 સેકન્ડ ભટ્ટ સાહેબ મને બોલવા દેશે એવી અપેક્ષાએ મારે બોલવું છે. ભટ્ટ સાહેબ, આપ એમ કહો છો કે આપ અત્યારે વિનમાં છો. હું ચોક્કસ એમ કહું છું કે આપ વિનમાં છો, પણ ગયા વખતે વિનમાં હતા એવા વિનમાં નથી. આપનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે સૌરાષ્ટ્રમાં. જે રીતે વિસાવદરની અંદર જે સ્થિતિ ઊભી થઈ હતી એ સ્થિતિ ધીમે ધીમે સૌરાષ્ટ્રમાં ઊભી થઈ રહી છે.
ક્યાંક એવું તો નથી ને કે તમે 700 ઉમેદવારોને બિનહરીફ કરાવ્યા પછી જે 4 લાખ મતોને તમે ક્યાંક સાઇડલાઇન કરી દીધા અથવા તો એ મતોની ઉપેક્ષા થઈ એવો રોષ ક્યાંક નથી તો પ્રવર્તતો ને લોકોમાં. ઓછું મતદાન પોરબંદરમાં થયું છે સાહેબ. હું એ પૂછું છું ભટ્ટ સાહેબને કે 45% મતો પડ્યા છે જિલ્લા પંચાયત પોરબંદર મહાનગરપાલિકા અને તાલુકા પંચાયતમાં, તો બાકીના 55% મતો તમે ક્યાં માનો છો? જી ભટ્ટ સાહેબ, એટલે દિલીપભાઈ ડિબેટ તમે ચલાવો છો કે ધીરુભાઈ ચલાવે? નહીં, એ એક પત્રકાર તરીકે તમને સવાલ પૂછી રહ્યા છે કે બાકીના મતો ક્યાં છે. નહીં, આ તો ભટ્ટ સાહેબ એક વાત કહું છું દિલીપભાઈ, મને લાગે છે ભટ્ટ સાહેબ ધીરુભાઈને ભારતીય જનતા પાર્ટી માટે બહુ આકરો રોષ છે, મને એવું લાગે છે. ભટ્ટ સાહેબ આપને હું કહું છું ધીરુભાઈ જવાબ આપી દઉં, તમારો જવાબ આપી દઉં. નહીં, એક કોમેન્ટ કરી લઉં. કહી દો જેટલું કહેવું એટલું કહી દો, મનમાં જે હોય બધું કહી દો, એટલે પછી ખુલ્લાસીને જવાબ આપું તમને શાંતિથી. તમારી એક હું પત્રકાર તરીકે ભવિષ્યવાણી કરું છું કે નજીકના ભવિષ્યમાં ડોક્ટર ભટ્ટ સાહેબની ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે નિમણૂક થઈ રહી છે. ચાલો સર, ચલો સારું, ચલો શુભકામનાઓ છે. ધીરુભાઈ સારું વાળ્યું. બોલો. જી બતાવો સર, બતાવો. બહુ મૂળ બાબત એવી છે કે ધીરુભાઈ આજે 700 બેઠકો બિનહરીફ વાળી વાત થઈ ને, તમે જ મને કહો 1980-1985 ના સમયમાં કોંગ્રેસનો મધ્યારે સૂરજ તપતો હતો. માધવસિંહભાઈના રાજમાં 149 બેઠક કોંગ્રેસ જીત્યું હતું. એ વખતે તો 1980માં તો ભારતીય જનતા પાર્ટીની રચના થઈ 6 એપ્રિલ 1980. એના પહેલા જનસંઘ હતું. અમે પણ એ વખતે પંચાયતના ઇલેક્શન, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ઇલેક્શન લડતા હતા, મહાનગરપાલિકા લડતા હતા. અમારા કેટલા ઉમેદવારોએ ઉમેદવારી પત્રો પાછા ખેંચ્યા. કોંગ્રેસના આવા 700 બિનહરીફ થયા હોય. એ વખતે તો કોંગ્રેસના હાથમાં પંચાયતથી પાર્લામેન્ટ સુધીનું રાજ હતું. પોલીસ તંત્રથી માંડીને બધું જ કોંગ્રેસના શાસનમાં એમની હાથમાં હતું. પણ અમારા ઉમેદવારો કેમ ડરતા નહોતા? કારણ કે અમારી નૈતિક હિંમત હતી, અમારી વિચારધારા હતી. ના, અને એ વખતે તો દિલીપભાઈ સોશિયલ મીડિયા નહોતું. અત્યારે તો સોશિયલ મીડિયામાં ખબર પડે છે કે આને ધમકાયો, આ વિડીયો છે. એ વખતે તો સોશિયલ મીડિયા નહોતું. પણ તકલીફ ક્યાં જાઉં તમને કહું. હવે મને બોલી લેવા દો દિલીપભાઈ. મારો સવાલ છે દાદા દિલીપભાઈ, પણ મને મારી સ્પષ્ટતા કરવા દો. કેમ નહોતું થતું? તમે કહો છો એટલે મારે કેવું પડે, તમારા સાંસદ મિતેશ પટેલ એમ કે કોંગ્રેસની પેનલ આવશે તો ગ્રાન્ટ નહીં મળે, આવી ધમકીઓ આપે. વડોદરા પ્રમુખ એમ કે જે થાય બધું જ કરી છૂટવાનું છે, આવી ધમકીઓ આપે. તમારે ધમકીઓ આપવાની? અરે દિલીપભાઈ, જનતા પાર્ટીની છે એમની હેમંતભાઈ, પણ મારો સવાલ તો સાંભળી લો પૂરો. એ ગ્રાન્ટ ભારતીય જનતા પાર્ટીના ખિસ્સામાંથી આપે છે, મિતેશભાઈ સાંસદ એમના ખિસ્સામાંથી આપે છે, કોર્પોરેટર એ પ્રજાના પૈસા છે સાહેબ, બધાનો હક છે. પણ હવે ડર કેવો બેસી ગયો છે કે જો કોંગ્રેસની પેનલ આવી તો આપણા રોડ રસ્તાને આના યાદ રહેશે, આપણા ખાડા યાદ રહેશે. પ્રજામાં બેસી ગયો છે. દિલીપભાઈ, મારા ભાજપના પ્રવક્તા મિત્ર ડોક્ટર સાહેબ હવે કોંગ્રેસના રસ્તે છે. કોંગ્રેસે જે કર્યું છે કરવા માંગે છે. અમે વિરોધ પક્ષના પ્રશંસક નથી, અમે તટસ્થ પત્રકાર છીએ. પણ તમે કોંગ્રેસનો દાખલો આપીને કોંગ્રેસ તરફ ધસમસતા તો નથી જતા ને, વિચારવું પડશે સર. હવે દિલીપભાઈ ને ધીરુભાઈ, તમે જો બંને બોલી દીધું, બંને પ્રશ્નો પૂછી લીધા, તો મને મારી રજૂઆત કરવાની. મિતેશભાઈ વાળી કરજો કે તમે કહો મિતેશભાઈ આવું કહ્યું. કોંગ્રેસના રાજમાં આ તો ગ્રાન્ટની વાત કરી, જાનથી મારી નાખવાની ધમકીઓ અમારા ઉમેદવારને મળી. અશોકભાઈ નો સમય મને ખબર છે, મેં જોયું છે ખાડિયામાં. જાનથી મારી નાખવાની ધમકીઓ 302 ની કલમમાં અશોકભાઈ અને હરીનભાઈ સામેના કેસ થયેલા છે, મર્ડર. એટલે તમે ચોખ્ખા તમે એટલે ટૂંકમાં આજે તો સોશિયલ મીડિયામાં મિતેશભાઈ, અરે દિલીપભાઈ મને પૂરું તો કરવા દો. તમે પૂરું કરવા દો તો તમે જ આર્ગ્યુમેન્ટ કરવાનો તો તમે જ બોલો, પછી મારે નથી બોલવું. પણ સાહેબ તમે કોંગ્રેસની વાત કરીને તમે, પણ મારી વાત તો પૂરી થવા દો. તમે પહેલા જ તમે જજમેન્ટ માંડી દેશો. પણ શું કરું તો ક્લીન ચીટ મારી વાત તો પૂરી થવા દો, પછી હું તમને કહું. તમે પૂછો મને કાઉન્ટર ક્વેશ્ચન. મેં કર્યું ને. અશોકભાઈ ને અરીનભાઈની સામે આ પ્રમાણેના કેસ થયા હતા, ધેટ ઇઝ ડોક્યુમેન્ટેડ. અત્યારે મિતેશભાઈના તમે વોટ્સઅપ વિડીયો કોલની વાત કરો છો, એ વખતે તો સોશિયલ મીડિયા નહોતું. આજે એ ગ્રાન્ટની વાત હોય, એ વખતે કોંગ્રેસ દ્વારા અપાતી ધમકીઓની વાત હોય, ધમકીઓ છતાં
ભારતીય જનતા પાર્ટીના કાર્યકરમાં એ નૈતિક હિંમત અને વિચારધારાની તાકાત હતી કે એક પણ ઉમેદવાર એવી રીતે પોતાની ઉમેદવારી પાછી નહોતો કહેતો. કોંગ્રેસ પાસે તો ઉમેદવાર જ નથી. QR કોડ મને રમેશભાઈ જયારે કહે છે ને ત્યારે મને એમના કેન્ડિડેટ એડમિશન માટે મને એમને થાય મારે એમને એપ્રિશિએટ કરવા જોઈએ કે કોંગ્રેસને QR કોડ છાપીને ઉમેદવારી પત્ર મૂકવા પડે, કારણ કે એની પાસે કાર્યકરો નથી, એની પાસે એની વિચારધારા સાથે જોડાયેલા સંગઠનના હોદ્દેદારો નથી. એ પોતે જ બોલ્યા રમેશભાઈ, તમે લઈ ગયા કે તમે ભલે કાર્યકર ના હો, તમે હોદ્દેદાર ના હો, પણ તમે QR કોડ ભરી અને અમારી સાથે જોડાઓ. હું તમને કહું દિલીપભાઈ, આ કોંગ્રેસની સર્વોચ્ચ નેતાગીરીના રાહુલ ગાંધીએ જયપુર અધિવેશનમાં કહ્યું હતું, જયવંતભાઈ મારી સાથે સંમત થશે, એવું કહ્યું હતું જયવંતભાઈ, અમે કે આપણું તો જઈશું. કોંગ્રેસનું બંધારણ જ ક્યાં છે? કોંગ્રેસના ક્યાં કોઈ નીતિ નિયમો છે? કોંગ્રેસ તો ચાલે છે. આવું ભારતીય જનતા પાર્ટીમાં હવે નથી. હેમંતભાઈ, સારું. હવે તમે કોંગ્રેસના નીતિ નિયમોની વાત કરો છો, તમારે ઉમેદવારોની પસંદગી હતી ને કે કોણ ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીની વિચારધારા ધરાવનાર, આટલા સમયથી સક્રિય સભ્ય થનાર, તમે નીનામા સાહેબને લઈ લીધા, તમે રાજુ કરપડાને લઈ લીધા, કઈ વિચારધારા, કયા સભ્ય તમારા, શું છે 24 કલાકમાં ખેલ, આ તમારી પાર્ટી વિથ ડિફરન્ટ. તમારી વાત દિલીપભાઈ, હવે બોલું? હા, હવે બોલું કે હજી બોલો, પૂછવું હોય પૂછી લો? બોલો. ના, હું પછી પૂછીશ તમને, પૂછવા જેવું છે તો. મૂળ વસ્તુ એવી છે, હંમેશા કોઈ પણ સીટમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર નક્કી થાય, કોંગ્રેસનો તો ઉમેદવાર મળતા નથી. અમારે તો 4 બેઠકોમાં 70, 80 અમારા કાર્યકરો એ ઉત્સાહથી ઉમેદવારી પત્ર માટે પોતાનું નામાંકન કરતા હતા. મૂળ વસ્તુ એવી છે, કોઈ પણ રાજકીય પક્ષ હોય, ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય, બીજી કોઈ પણ પાર્ટી હોય, વિનેબિલિટી ઇઝ ધ સિંગલ મોસ્ટ પ્રાઇમ ક્રાઇટેરિયા. એક બીજી બાબત, તમે તમારી ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે, એના રાષ્ટ્રવાદ સાથે, એના સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ સાથે, એની સર્વધર્મ સમભાવની ભાવના સાથે, એની લોકશાહી મૂલ્યોમાં અને સંસ્થાઓમાં દ્રઢ નિશ્ચય સાથે તમે જોડાયેલો છો, એ પંચનિષ્ઠા સાથે, તો તમે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર થઈ શકો. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નક્કી કરવામાં પંચનિષ્ઠાની સાથે કોઈ બેઠક અમારે જીતવી તો એટલા માટે પડે ને દિલીપભાઈ, કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં લોકોને વિકાસના કામો કરવા છે, તો તમારે સત્તા તો મેળવવી પડશે ને. આદર્શવાદી પરિસ્થિતિમાં પ્રેક્ટિકાલિટી પણ જોવાય. બિલકુલ, નીતિમત્તા સાઈડમાં જાય અને વિનેબલ વસ્તુ જોવામાં આવે છે. માત્ર ભારતીય જનતા પાર્ટીને જ લાગુ પડે છે કે આ તમે જે બોલો એ કોંગ્રેસને પણ લાગુ પડે ને બીજી પાર્ટીને પણ લાગુ પડે? એટલું મને કહો દિલીપભાઈ. તો તમે દાવા કરો છો એટલે તમને હું સવાલો કરું છું. કેવી રીતે કર્યો? મેં કહું કે અમારા પાર્ટીની વિચારધારા સાથે તમારે એ બેઠક ઉપર કયો ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે જીતી શકે છે, that is also an important factor, which is also an important factor for a Congress, which is also an important factor for the other party. એને તમે deny કરશો, તમે એને deny કરશો. That is main factor. હું એ જ કહું છું કે એ વખતે નીતિમત્તા આપણે તો સાઈડમાં પછી માત્ર ભારતીય જનતા પાર્ટી સામે શું કરવા આંગળી સીધાય દિલીપભાઈ? એને માટે એ વસ્તુ તમે કોંગ્રેસને પણ કહી શકો, બીજી પાર્ટીને પણ કહી શકો. કોંગ્રેસ, રમેશભાઈ, જો ભારતીય જનતા પાર્ટી તો કહ્યું, પણ કોંગ્રેસે તો છે ને બુટલેગરો ઉભા રાખ્યા છે. આ સીધો આક્ષેપ છે. તમને ઉમેદવારો નતા મળતા એટલે તમે બુટલેગરોને ટિકિટ આપીને પાછા મંચ ઉપરથી બોલે છે, હું બુટલેગર, મારા કાકાનો દીકરો એ બુટલેગર, અને અમે દારૂ વેચતા હતા હવેથી નહીં વેચીએ. આ કોંગ્રેસની વિચારધારા. રમેશભાઈ, જી બોલો. બોલી લીધું, આટલામાં બધું જ આવી ગયું. હવે મારે હેમંતભાઈને કહેવું છે કે હેમંતભાઈને મને ધીરુભાઈ કહેજો કહ્યું થોડું. કે આપ રાષ્ટ્રીય પ્રવક્તા બની રહ્યા છો, તો એમને રાષ્ટ્રીય પ્રવક્તા બને તો સૌથી પહેલા તો હું અભિનંદન આપીશ, પરંતુ જયારે રાષ્ટ્રીય પ્રવક્તા ન હો, દરરોજ અત્યારથી જ જે આપની ટીવી ચેનલના માધ્યમથી ધીરુભાઈ કહેતા હોય તો એમાં હું ખુશ છું, પરંતુ રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે જ્યારે પણ તમે થાવ ત્યારની વાત ત્યારે, પરંતુ આજે મિતેશભાઈના સ્ટેટમેન્ટ માટે તમારે એક સ્વાભાવિક રીતે એવું સ્વીકારવું પડે કે મિતેશભાઈ જે પ્રકારે સ્ટેટમેન્ટ આપ્યું છે એ સ્ટેટમેન્ટ તમને શોભતું નથી. એક વાત. બીજી વાત, તમે એવું કહ્યું કે એમને ઉમેદવારો મળતા નથી અને QR કોડથી શોધવા પડે, તો QR કોડના માધ્યમ મેં એનું આખું વિશ્લેષણ કર્યું કે QR કોડનું માધ્યમ કેમ રાખ્યું હતું. અમે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, અમારા કોંગ્રેસના કાર્યકર્તા અને હોદ્દેદારો સિવાય સમાજની અંદર સારા વ્યક્તિ કે જે રાજકારણની અંદર જોડાવા ઈચ્છતા હોય, સારી પ્રવૃત્તિ કરતા હોય, એ શૈક્ષણિક પ્રવૃત્તિ હોય, સામાજિક પ્રવૃત્તિ હોય, આવા લોકોને
અમે લોકોએ ઇન્વાઇટ કરવા માટે QR કોડ બહાર પાડ્યો હતો, પણ અમારા રમેશભાઈ, ઉમેદવાર તમારા માટે નહીં. કાર્યકર્તાઓ હતા પહેલી વાત. તમારી પાસે. એક બીજી મિનિટ, વાત તમારા કે કાર્યકર્તાઓ, રમેશભાઈ એક મિનિટ મારી વાત સાંભળો. તમારી પાસે તમારા કાર્યકર્તાઓની ફોજ હતી. રાહુલજી કહીને ગયા હતા કે હવે આપણે લગ્નના ઘોડા અને રેસના ઘોડા અને લંગડા ઘોડાના આને અલગ નહીં, અમારી કરીશું. પાસે તો છે જ. અમારી તો પાસે પછી તો એ કરવું હતું ને તમારે. આ QR હોદ્દેદારોની કોડ આપવાની ફોજ ક્યાં છે. જરૂર હતી? પરંતુ તમારે સમાજની રાહુલજીએ અંદર પણ કહ્યું એ તો સારા ખરું જ લોકોને નહીં કશું. રાજકારણમાં આવવું હોય અને આવવું જ પડે. જ્યારે ભારતીય જનતા પાર્ટીની આવા પ્રકારની તાનાશાહી હોય તો સારા લોકોએ પણ સમાજની અંદર સારા લોકોએ રાજકારણમાં આવવું હોય, હેલ્ધી પોલિટિક્સમાં આવવું હોય તો એમને અમે ઇન્વાઇટ કરીએ તો એ સારી વાત છે. બીજી વાત કે ધારો કે બંધારણીય નિયમોને આધીન જે પ્રકારે હું અમદાવાદની વાત કરું તો અમદાવાદમાં 20 અનુસૂચિત જાતિની સીટો અને 2 ST અનામતની સીટો છે, એટલે 22 સીટો છે. જ્યારે 22 સીટો બંધારણના નિયમોને આધીન અનુસૂચિત જાતિને 20 અને 2 ST ને આપવામાં આવી હોય, આવા સંજોગોમાં કોંગ્રેસે 39 સીટો અનુસૂચિત જાતિને આપી છે. એનો મતલબ એવો થાય છે કે જે અનામતની સીટ રોટેટ થાય છે એ રોટેટ થાય જે તે જગ્યા પર ત્યાં તો અનામતનો ઉમેદવાર મુકાશે જ, પરંતુ જે વિસ્તારની અંદર જેવી રીતે કે હું ઈસનપુરથી બિલોંગ કરું છું તો મારે ત્યાં 2021ના ઇલેક્શનની અંદર અનામત સીટ હતી, મણિનગરમાં અનામત સીટ હતી, લાભામાં અનામત સીટ હતી. પરંતુ આ જે અનામત સીટને જ્યારે રોટેટ કરવામાં આવી ત્યારે કોંગ્રેસ પાર્ટીએ જે ઈસનપુર વિસ્તારની અંદર, મણિનગર વિસ્તારની અંદર કે લાંબા વિસ્તારની અંદર કે અન્ય કોઈ વિસ્તારની અંદર તમે જ્યારે સીટ રોટેટ કરો છો તો એ સીટ રોટેટ થઈને બીજા વોર્ડમાં જાય છે, પરંતુ આ વિસ્તારની અંદર 15 થી 17 હજાર અનુસૂચિત જાતિના મતદાતાઓ છે. એવી જ રીતે મણિનગરની અંદર મતદાતાઓ છે, એમનું પ્રતિનિધિત્વ કોણ કરશે એને ધ્યાનમાં એટલે તમે રાખી કેમ એની ચિંતા કરી? સીટ તમે આપી. તમે તો અમે જે રમેશભાઈ કેમ અનુસૂચિત જાતિના નહીં, તમે કેમ એની ઉમેદવારોને ચિંતા કરી? મને એમ કહો તો તમે નહીં કેમ નહીં એની નહીં ચિંતા કરી? અમે અનુસૂચિત જાતિની જે વસ્તી છે એમનું પ્રતિનિધિત્વ કરવા માટે જે પ્રતિનિધિત્વ જગ્યા કરવા પર માટે કે જીતવા અનામત માટે? સીટ નથી એ જગ્યા પર પણ એમને પ્રતિનિધિત્વ આપ્યું તો એ સારી વાત છે. ના, તમે કઈ આ રીતે- મને હેમંતભાઈની એક વાત ગમી કે વિનેબલ ફેક્ટર. તમે એમાં ધ્યાન નથી આપતા એટલે કદાચ કોંગ્રેસ માર ખાય છે સાહેબ. તમે અનુસૂચિત જાતિને, ફલાણી જાતિને, આમ તેને એમાં સવર્ણમાં એમાં જ રહ્યા તમે. તમે વિનેબલ ફેક્ટર કોંગ્રેસે ક્યારે ચોઈસ ના કર્યું કદાચ, એટલે કદાચ આ રણનીતિમાં માર ખાય છે રમેશભાઈ. નહીં દિલીપભાઈ, હું એમને એવું કહ્યું કે QR કોડના માધ્યમથી ઉમેદવારો શોધવા પડે છે. મેં એમને જવાબ આપ્યો કે QR કોડના Okay. માધ્યમથી અમે કયા ઉમેદવારોની વાત કરી કે જે સમાજની અંદર સારી કામગીરી કરે છે એવા લોકોએ આ હેલ્ધી પોલિટિક્સમાં આવવું, હેલ્ધી ડેમોક્રેસીમાં આવવું હોય તો એમને ઇન્વિટેશન આપીએ છીએ. એના માટે Okay. QR કોડ બહાર ચલો, પાડ્યો એનો છે. જવાબ આપી બાકી દીધો રમેશભાઈ. કોંગ્રેસ પાસે કાર્યકર્તાનો ઉમેદવારો પુષ્કળ છે અને એ ઉમેદવારો મૂક્યા હતા. એના માટે જે 700 ઉમેદવારો ને ડરાવી ધમકાવી લાલચ આપીને ફોર્મ પાછા ખેંચાયા. પેલો એક સવાલ મેં પૂછ્યો કે લંગડા ઘોડાને, જે રેસના ઘોડાને, લગ્નના ઘોડાને, આનું ક્યારે તમે વર્ગીકરણ કરશો? હવે ક્યાં સુધી રાહ જોવાનું? રાહુલજી તો કઈ જતા રહ્યા, ફોડ તો પડ્યો નહીં કશું. નહીં, આપ જે પ્રશ્ન કરી રહ્યા છો એ પ્રકારની કામગીરી પ્રદેશ લેવલથી થઈ જ રહી છે. એ બાબતે મારે કઈ વધારે સ્પષ્ટીકરણ આપવું નથી. તમારા પ્રદેશ લેવલે રમેશભાઈ જે 7-8 પ્રદેશ લેવલે નેતાઓ છે ને એની આસપાસ આખી ગુજરાત કોંગ્રેસ ફરે છે અને એ નેતૃત્વ છે ત્યાં સુધી કોંગ્રેસના લોકો કહે છે કે અમારો ઉદ્ધાર નથી. એ તમારા જ નેતાઓ કહેવા વાળા. જો હવે બહારથી જોને જે દેખાતું હોય, પરંતુ ગુજરાતનું શ્રેષ્ઠ નેતૃત્વ કરનાર વ્યક્તિ જે 2-4 છે એ પ્રોપરલી કોંગ્રેસ ચલાવે છે અને એ તમામ વસ્તુને ધ્યાનમાં રાખી તમામ કાર્યકર્તા હોદ્દેદારોને સાથે રાખી એને આગળ વધે. ચલો, ઓકે. હવે આમાં કેવું થશે, કદાચ આ તો કોંગ્રેસનો પ્રશ્ન છે, પણ માની લો કોંગ્રેસની હાર થાય છે એટલે પ્રદેશ અધ્યક્ષ કહેશે હું રાજીનામું આપું છું, અમિત ચાવડા કહેશે. એ રાજીનામું આપે એટલે હવે બીજા પ્રદેશ અધ્યક્ષ કોણ? એના માટે તમે આવતી ચૂંટણી સુધી રાહ જોશો વિધાનસભાની. 4-6 મહિના પહેલા સિલેક્ટ થાય એટલે સાહેબ આખું એક સંગઠન તૂટી જતું હોય છે. એટલે ઠીક છે, પોતપોતાની એક સ્ટ્રેટેજી હોય છે. રમેશભાઈ, જયવંતભાઈ, એક વાત એ આવે છે કે મેં કહ્યું એમ કે ક્યાંક આ જે ચૂંટણીમાં છે ને કદાચ વધારે પડતા એવા વિડીયો વાયરલ થયા ને એમાં પણ ધાક ધમકીની ભાષા આવી. જેમ આપણે મિતેશભાઈની વાત કરી કે એમણે જે પ્રમાણે કહ્યું કે ભાઈ નહીં મળે ગ્રાન્ટ. બીજું કે જે વડોદરાના ભાજપના શહેર પ્રમુખ છે એમણે કહ્યું જે કરવું એ બધું જ કરો. આ બધી ભાષાઓ મતદારોના જે માઇન્ડ પર કેટલી ઇમ્પેક્ટ કરતી હોય છે, તો આને કેવી રીતે જુઓ છો આપ જયવંતભાઈ? એમાં ધીરુભાઈ જે કીધું ને એ વાત સાચી છે. ભાજપ હવે કોંગ્રેસના માર્ગે તો છે જ, એમાં કોઈ એમત નથી. ઘણી બધી રીતે એ વાત આપણે જોઈ શકીએ છીએ. પરંતુ આજે દિલીપભાઈ વાત એ થઈ ગઈ છે કે આજે મતદારો છે ને એનો વર્ગ છે ને એ એક પેલો પ્રેમિકા જેવો છે. એ પ્રેમિકા અથવા તો પત્ની
પતિ ગમે તે કરે, એને પ્રેમ જેમ આંધ્રા કરતા હોય, અથવા આપણે રિવર્સ પણ કહી શકીએ કે પતિ પત્નીને ગમે એટલું એ કરતી હોય તો પણ એને પ્રેમ કરતા હોય આંધળા રીતે. એમ માનો કે ભાજપનો સમર્થક હશે તો એ ભાજપ જે કરે છે બધું એ સારા માટે કરે છે. કોંગ્રેસનો વર્ગ હશે તો કોંગ્રેસ જે કઈ કરે છે સત્તા મેળવવા માટે જરૂરી છે, વિચારધારા માટે કરે છે, અથવા તો ભાજપને પાડી દેવા માટે. આ શબ્દ હું વાપરું છું, એ પાડી દેવા શબ્દ બહુ વપરાય છે ગુજરાતમાં. પાડી દેવા છે એ એના માટે કરે છે. આમ આદમી પક્ષ છે, હવે દાખલા તરીકે ગોપાલ ઇટાલિયા આટલી ગાળ બોલ્યા કે એને ભૂતકાળમાં નરેન્દ્ર મોદીજીની મા માટે ગમે એવા શબ્દો વાપર્યા, તો એ ગોપાલ ઇટાલિયા વિસાવદર પરથી ચૂંટાયા કે ન ચૂંટાયા? એને ભૂતકાળમાં જે હિન્દુ ધર્મ વિશે કીધું કે બધા છે આમ કરવા જાય છે તેમ કરવા જાય છે અને કાયદા કથાની વાત કરતા, તો પણ એને ચૂંટ્યા કે ન ચૂંટ્યા? એટલે વાત એ છે કે આવું બધું જો જોતા હોત તો વાત અલગ હોત. પરંતુ આજે મોટા ભાગે જો મતદારોનો વર્ગ છે ને, મેં તમને કહ્યું અગાઉ, મેં એનું વિશ્લેષણ કર્યું, પણ હવે હું બીજું વિશ્લેષણ કરું છું. અત્યારે મતદારોનો વર્ગ છે ને એ કઈ રીતે વેચાયેલો છે હું તમને કહું. હિન્દુ અને મુસલમાનમાં બીજો વર્ગ વેચાયેલો છે દલિત અથવા તો દલિત વગરનો. પછી ત્રીજો વર્ગ આવે છે મહિલાનો. આજે ભાજપે જે મહિલાઓને પોતાની તરફ ખેંચવામાં જે મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી છે, ચાહે નારી શક્તિ વંદન અધિનિયમ હોય કે પછી મધ્યપ્રદેશ કે રાજસ્થાનમાં લાડકી બહેન યોજના, નરેન્દ્ર મોદી અહીંયા હતા ત્યારે પણ આપણે જોઈ શકતા હતા કે એક પત્ર મને લખજો. પછી એ અલગ વાત છે કે એનો કેટલો અમલ થયો છે એ જુદી વાત. એટલે ગુજરાતની બહેનો તો અત્યારે કહે છે કે ભાઈ અમારા ભાઈને પત્ર નથી પહોંચતો, કે અમે કશું કહી નથી શકતા, કહીને ગયા. તો એ ગુજરાતની બહેનોની તો રાડબૂમ છે કે અન્ય જે રાજ્યોમાં છે એમાં મહિલાઓને લાભ છે, ગુજરાતની બહેનોએ શું ગુનો કર્યો છે જયવંતભાઈ? હા, એટલે એમ છતાંય છે મહિલાઓ છે સમજે છે દિલીપભાઈ કે ગુજરાતની મહિલાઓ કેટલી અહીંયાથી સુરક્ષિત છે એ પણ સમજે છે. બીજું કે ધમકી આપવામાં કોણ પાછું પડે છે? 2024ની ચૂંટણી વખતે કોંગ્રેસ નેતાઓએ જયરામ રમેશે ધમકી આપી હતી, આપણે ભૂલી જઈએ છીએ. કપિલ સિબ્બલે ધમકી આપી હતી. બીજું કે આજે આ ચૂંટણીમાં આપણે ત્યાં બંગાળમાં કે કેરળમાં જે થાય છે, બિહારમાં જે થાય છે, એમ મહેસાણામાં ભાજપના નેતાના ભાણાની હત્યા કરી છે. અને એ હત્યાના આરોપી કોણ છે? કોંગ્રેસના નેતા છે ભરત ચૌધરી. એના ઉપર આક્ષેપ છે. મણિપુરમાં હિંસાનો દોર સતત ચાલે છે, હજુ આપણે રોકી નથી શકતા. હું ચૂંટણીની વાત કરું છું. નહીં, આ ચૂંટણીની હિંસા તો બરાબર છે, પણ આપણે ચૂંટણીની હિંસા બરાબર છે નહીં, આ ગુજરાતમાં ન સાખી લેવાય. આજે અમરેલીમાં પણ ભાજપ અને આમ આદમી પક્ષના કાર્યકર્તાઓ વચ્ચે ટપલી દાવ થયો છે. આ પ્રકારનું જે થઈ રહ્યું છે એને આપણે ભાજપને કહીએ છીએ કે ભાઈ મિતેશ પટેલ આવી ભાષા વાપરે તો એ ન ચાલે, એમ આ પ્રકારની હિંસા છે એ અયોગ્ય છે. નહીં, પણ એના માટે માની લો હિંસા થાય છે. દિલીપભાઈ, મારા બે મુદ્દા છે, મૂકી દો ને, અથવા મારી વાત છે સર્વાંગીણ રીતે હું મૂકી શકીશ. બીજી વાત છે કે પોરબંદર, મારો સવાલ બી મને પૂછવા દો જયવંતભાઈ, તમે પૂછજો પછી. મારી વાત આપ જે કહી રહ્યા છો જયવંતભાઈ, જે પ્રમાણે હિંસાઓ થાય છે, અત્યાચાર થાય છે, સ્ત્રીઓ પર થાય છે, સત્તા પક્ષને જવાબદાર ગણીશું કે નહીં, કે વિપક્ષને ગણીશું? આ ભાજપના નેતાના ભાણાની હત્યામાં કોંગ્રેસના નેતા ઉપર આક્ષેપ છે તો કોને ગણશું જવાબદાર? હું ઓવરઓલ વાત કરું છું. હું હત્યાની વાત કરું છું. હું હત્યાની વાત કરું છું. ચલો, એમાં ભાજપ જવાબદાર, આપણે કોંગ્રેસ જવાબદાર? હું કોંગ્રેસ જવાબદાર નહીં, કોંગ્રેસના નેતા જવાબદાર. હું કોંગ્રેસ પક્ષની વાત, એટલે કોંગ્રેસ આવી ગયું ને, નેતા એટલે કોંગ્રેસ. નહીં, એટલે આ વાત છે. બીજું વાત છે, હવે મારો જે સવાલ હતો એનો જવાબ છે આપની પાસે કે ઓવરઓલ કદાચ કોઈ પણ જગ્યાએ અત્યાચાર વધુ થાય છે, મહિલાઓ પર થાય છે, ક્રાઇમ વધે છે, રેશિયો જેમ ગુજરાતમાં વધ્યો છે, આપને ખબર હશે, તો એના માટે સત્તા પક્ષ આપણે ચૂંટણીની વાત કરીએ દિલીપભાઈ, એ તો બહુ બોળી ચર્ચા થઈ જશે. આપણે ચૂંટણી સિવાય ઘણી બધી વાતો થઈ છે, પણ મને આનો જવાબ આપો એક વિશ્લેષક તરીકે. એના માટે સત્તા, એના માટે આપણે અલગ ચર્ચા કરીશું દિલીપભાઈ, પણ વાત પૂરી કરી લેવા દો. આજે આપણે ચૂંટણીની જે આપણે વિશ્લેષણ કરીએ, જયવંતભાઈ, હું ભાજપને દોષિત નથી ઠેરવતો, તમે એવું ના રાખશો. હું સત્તા પક્ષની વાત, ભાજપની કે કોંગ્રેસની વાત જ નથી દિલીપભાઈ. પણ એક વાત મને મારી મૂકવા દો કે ગાંધીજી, આજે દાખલા તરીકે વાત થાય છે કે મારા સવાલનો જવાબ ના મળ્યો મને. દબાણ, આમ આદમી પાર્ટી પંજાબમાં જવાબદાર ખરી, ચલો આપણે ભાજપ બી જવા દો. કદાચ ત્યાં ક્રાઇમ થાય છે, કે કદાચ ત્યાં અત્યાચાર થાય છે, કે દિલીપભાઈ વાત ફંટાઈ જશે, એ વાત ફંટાઈ જશે. આપણે આ ચૂંટણી પૂરતી વાત રાખીએ તો વધારે સારું રહેશે. પછી આપને ભાજપને કોંગ્રેસને એમાં આપણે પડી જશું. હવે દાખલા તરીકે આપણે આમાં જ રહીએ. હા, વાત થાય છે ધાક ધમકીની, બરાબર. આજે ગાંધીજી છે એ સ્વતંત્રતા લડાઈ લડતા હતા, કોંગ્રેસ તો
વારે ઘડીએ કહે છે કે અમે સ્વતંત્રતા અપાવી, તો શું એ સમયે ગાંધીજી ઉપર, સરદાર પટેલ ઉપર કે નહેરુ ઉપર દબાણ નહીં હોય અંગ્રેજોનું? એટલે એ દબાણની સામે કોંગ્રેસ તો ઝૂક્યા સાહેબ નહીં તો એમ બી કહે છે કે અત્યારે ભાજપના ઝૂકી કયા જશે. નેતાઓ બલિદાન આપ્યું, કોણ બીજું- શહીદ થયું ભાજપના નેતા આઝાદીમાં? કોંગ્રેસ તો એવા પણ સવાલો કરે છે ને જયવંતભાઈ. બીજું દિલીપભાઈ, કે આજે દાખલા કે તમે પત્રકાર છો, એન્કર છો, હું પણ પત્રકાર છું, લેખક છું, વિશ્લેષક છું, તો આપણી ઉપર શું દબાણ નહીં થતા હોય? તમે આજે ભાજપના એટલા બધા પ્રશ્નો કરો છો, કે કોંગ્રેસના એટલા બધા પ્રશ્નો કરો છો, ધીરુભાઈ છે એટલું ભાજપ સામે બોલે છે, કે કોંગ્રેસ સામે પણ બોલતા હશે, એના ઉપર દબાણ નહીં થતું હોય? ના, નથી, કોઈ દબાણ નથી જયવંતભાઈ, કોઈ દબાણ આવતું નથી, કોઈ પ્રેશર આવતું નથી. બહુ જ ખુલ્લેઆમ હું કહું છું. તો પછી તો આ 700 બેઠક બિનહરીફ થઈ છે એ વાત તો આપણે હા, તમારે એ દાખલો બેસાડવો હોય તો બેસાડી શકો છો, એ તમે કરી શકો છો, એ નેરેટિવ સેટ કરી શકો છો, એના માટે તમે સ્વતંત્ર છો. ધીરુભાઈ, જે પ્રમાણે ધાક ધમકીની ભાષાઓ આપણે મિતેશ પટેલની પણ વાત કરી, પોરબંદરની વાત આપણે અધૂરી રહી ગઈ દિલીપભાઈ. પણ જયવંતભાઈ સમય નથી, આપણે હવે એક જ વાત, એક જ કરો. મિનિટ, કે પોરબંદરમાં તો હું સમિંગ અપ નહીં એક કરું એટલે પત્રકાર છે ભાર્ગવભાઈ જોશી, એની તમે વાંચજો, એને જે વિશ્લેષણ આપ્યું છે ભાર્ગવભાઈ જોશી, ધીરુભાઈ જાણતા હશે, એને જે વાત આપી છે કે ત્યાં વિપક્ષ જેવું છે જ નહીં, મેન્ડેટ પહોંચ્યો નથી, અને વિપક્ષનું જે સૂત્ર સ્ત્રીઓનું મતદાન ઓછું થયું છે એવું એમણે લખ્યું છે. તો આ વાત સાચી હોય તો મને લાગે છે કે મતદાન પાકું થવાનું કારણ એક આ પણ હોઈ શકે. ઓકે ધીરુભાઈ, જી. જે પ્રમાણે આપણે આ બધી જ વાતો કરી, અને એમાં ક્યાંક ભારતીય જનતા પાર્ટી, ક્યાંક કોંગ્રેસની આ બધી જ વાતો કરી, આખરે કન્ક્લુઝન કાઢવું હોય બંને પાર્ટીઓનું, શું કાઢશો કહો? દિલીપભાઈ, હું તો માધવસિંહભાઈ, અમરસિંહભાઈની ખામથેરીમાં પણ રિપોર્ટિંગ કરી ચૂક્યો છું. પછી આવ્યા કેશુભાઈનો સમય, નરેન્દ્રભાઈ અને અમિતભાઈ. ચૂંટણીમાં જીતે એ સિકંદર, પછી સામદામ દંડ અને ભેદ, કોઈ પણ રીતે જે જીતેલો હોય એ સિકંદર કહેવાય. ડોક્ટર સાહેબે જે વાત કરી એમાં મારે સૂર એટલા માટે પુરાવો છે જતા જતા, કે નહીં તો મને ડોક્ટર સાહેબ વિરોધ પક્ષના પ્રવક્તા તરીકે ક્યાંક મને માની લેશે. એટલે ડોક્ટર સાહેબ મારે રમેશભાઈને પૂછવું છે. હમણાં જયવંતભાઈ કીધું ને કે પોરબંદરની અંદર ક્યાંક કોક જગ્યાએ કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીનો સામનો કરવામાં નિષ્ફળ રહી છે. હું તો પોરબંદરનું, મારી પાસે એક્રિડેશન કાર્ડ છે, પોરબંદરમાં હું રિપોર્ટિંગ કરું છું અત્યારે. પોરબંદરની અંદર બે લોકપ્રિય નેતાઓ જે રીતે ભાજપમાંથી ચારે બાજુ ફરીને ભાજપ માટે મત માંગે છે, એવા કોઈ લોકપ્રિય નેતા કોંગ્રેસ પાસે નથી. પણ છતાંય દિલીપભાઈ, હજી કહું છું કે છતાં પોરબંદરમાં 42% 43% મતદાન થયું છે. મારે ભાજપના મિત્ર ડોક્ટર સાહેબને પૂછવું છે મારા, કે બાકીના સાહેબ 45-50%, 52-55% મતો છે એ ઘરે બેસી રહ્યા છે, એ બેસેલા મતો છે, એ રોજપૂર્ણ મતો નથી શું? પણ એમની જરૂર નથી ધીરુભાઈ એમને, કારણ કે વિનેબલ ફેક્ટર જુએ છે ને. યસ. એટલે તો કહું છું ડોક્ટર સાહેબ સાચા છે કે જે જીતા હોય સિકંદર. તમારે વધુ મતો નહીં, પડેલા મતોમાંથી વધુ મત લેવાના. આ રાજકીય બાબત છે, અને આ લોકશાહીની સદનસીબી કયો કે કમનસીબી કયો, પડેલા મતોમાંથી સૌથી વધુ મત લઈ જાય ને એ જીતેલો સિકંદર કહેવાય. હેમંતભાઈ 30 સેકન્ડ છે, મારી પાસે સમય ઓછો છે, તમારે જે કઈ ક્લેરિફિકેશન પ્લીઝ. બે જ બાબતો ધીરુભાઈ મારે પૂછવું છે કે 1952ની લોકસભાની ચૂંટણીથી લઈને અત્યાર સુધીની થયેલી ચૂંટણીઓમાં રાજીવ ગાંધીને 48% 49% વોટ 1984માં મળ્યા હતા. બાકીની બધી સરકારોને 35% 40%ની આસપાસના વોટ સાથે રાજ કર્યું છે. 60% લોકો ઘેર જ બેઠા છે 70 વર્ષથી. એ બધાની સરકારોનું શું એને તમે માન્ય ગણી. અને બીજી જ્યાં સુધી ધાક ધમકીની વાત છે કે મિતેશભાઈની આપણે વાત કરીએ દિલીપભાઈ, રાહુલ ગાંધીએ ઇલેક્શન કમિશનના ચીફ ઇલેક્શન કમિશનને ધમકી આપેલી છે કે તમે રિટાયર થયો ને તે પછી તમને જોઈ લઈશ, ઇલેક્શન ઓફિસરોને જોઈ લઈશ. અહીંયા શક્તિસિંહ કેટલી વખત એવું પ્રેસ કોન્ફરન્સમાં બોલ્યા છે કે ગુજરાતના ઓફિસરો એવું ના સમજે કે ભારતીય જનતા પાર્ટીના માટે કામ કરશે, અમારી સરકાર આવશે તો અમે જોઈ લઈએ. ઓકે હેમંતભાઈ, એ બધી ધાક ધમકીઓ ચાલે, એ બધી ધાક ધમકીઓ ચાલે, એ બધી ભૂલી જવાની. અને એ તો સર્વોચ્ચ નેતાગીરી. અહીંયા તો મિતેશભાઈની વાત કરીએ છીએ આપણે, સર્વોચ્ચ નેતાગીરી અહીંયા પ્રદેશ કક્ષાની ને રાષ્ટ્રીય કક્ષાની, એને આપણે ભૂલી જઈએ છીએ. હવે વારે ઘડીએ જો આંગળીઓ ઊંચી થાય, મારી પાસે સમય, ધીરુભાઈ 30 સેકન્ડ આપી દીધી, હવે તમે જવાબ આપી દો એટલે આપણે સમિંગ અપ કરીએ. હું ડોક્ટર સાહેબને એમ કહું છું કે તમે એવું કહો છો કે કોંગ્રેસ કરતા અમે અલગ પ્રકારના રાજકીય પક્ષ તરીકે ગુણવત્તાને લઈને ચાલીએ છીએ,
તો પછી તમે કોંગ્રેસની વાતને દાખલો આપીને વાત કરો છો, તો તમારા ને કોંગ્રેસમાં ફરક શું? અરે પણ મારે તમારી વાતને ડિનાય કરવી હોય તો હું કયો પુરાવો લાવું? કઈ પાર્ટી છે બીજી મને કહો ધીરુભાઈ. તમને એ જવાબ કેમ નથી ગમતો મને એ સમજ નથી પડતી. એનું લોજિક મને સમજાવો ને. ભારતીય જનતા પાર્ટીની સામે તમે આંગળી ચીંધો તો મારે જે બીજો પક્ષ છે જે આ રાજકારણમાં, ભારતના રાજકારણમાં, એને આગળના ઇતિહાસમાં શું કર્યું એના સિવાયનો બીજો કયો દાખલો આપું તમને? ના, બરાબર. હું ઈરાનની કે ઈરાકની બાથ પાર્ટીનો તો દાખલો ના આપું ને, કે પાકિસ્તાનની પીપલ્સ પાર્ટીનો તો દાખલો ના આપું ને. તમે ચલો, ઊભી લીટી બિલકુલ, કર- તમે ઊભી તો પછી તમે ઊભી લી- તમે એટલે ઊભી ધીરુભાઈ લીટી કર- તમે- ના મીઠા તમે મીઠા ઊભી ગપ લીટી કરી ગપ, શકો. કડવા કડવા ધૂ ધૂ, એવું તો ના ચાલે ને ધીરુભાઈ. ચલો, સાંભળો, ચલો, પડે તમે છે. ઊભી લીટી કરી શકો છો. ટૂંકમાં વાત જે જયવંતભાઈએ કરીને બહુ જ અપ ટુ ડેટ કરી કે આ બધી ચર્ચાઓ છે, મતદારો શાણા છે, ક્યાંક કળવા દેતા નથી હોતા, પણ એમણે કહ્યું કે આદિવાસી અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ક્યાંક વધારે મતદાન થયું છે. શહેરીજનો ક્યાંક જયવંતભાઈએ કહ્યું કે આરસી ચોક્કસ છે, પણ એમણે કહ્યું એ કે મતદારો બહુ હોશિયાર થઈ ગયા છે કે એમને ચૂંટણી ટાણે જ કંઈક બ્રહ્મજ્ઞાન થાય જેવું નથી. રોજે રોજ એમની પાસે પણ અપડેટ આવતી હોય છે અને સત્તા પક્ષના નેગેટિવ પાસાની પણ એમણે ક્યાંક ચર્ચા કરી છે. ભાજપ પણ કોંગ્રેસના માર્ગે છે એવું પણ જયવંતભાઈએ ખાસ કહ્યું છે. અને ધીરુભાઈએ કહ્યું તેમ કે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બને ત્યારે ક્યાંક ઉત્સાહ વધતો હોય છે અને ક્યાંક વિકાસ વધે તેવી લોકોને અપેક્ષા હોય છે. બીજું, પોરબંદરમાં મતદાન ઘટ્યું છે, રાજકોટમાં પણ ઘટ્યું છે, એની ચિંતા પણ એમણે વ્યક્ત કરી છે. ક્યાંક રવિવાર, ગરમી, લગ્ન નહીં, પણ લોકોનો રોષ છે એમનું કહેવું છે કે ભાજપ સામે, અને પ્રાથમિક સુવિધાઓ નથી મળી ધીરુભાઈને કહેવું એને લઈને છે. અને ભાજપ ગત વર્ષ જેટલું વિનમાં નથી એવું એમણે એક પત્રકાર તરીકે એમનું કહેવું છે. અને કોંગ્રેસને પણ એમણે કહ્યું છે કે કોંગ્રેસ પાસે ભારતીય જનતા પાર્ટી જોડે જેવા સ્થાનિક લોકપ્રિય નેતા છે એવા કોંગ્રેસ પાસે નથી, જેને લઈને કોંગ્રેસની ગુજરાતમાં હાલત છે. અને રમેશભાઈ ને હેમંતભાઈએ ઘણી બધી વાતો કરી. હેમંતભાઈએ કહ્યું છે કે 2021માં એવરેજ જે હતું 46% આસપાસ, એની કરતા અત્યારે 48% છે, તો સારું મતદાન છે. એન્ટી ઇન્કમ્બન્સી હોય તો મતદાન વધુ થવું જોઈએ, જે થયું નથી. અને 1980-85માં પણ એમણે વાત કરી કે 149 સીટો કોંગ્રેસ જયારે જીતી હતી ત્યારે એ વખતે પણ સવાલો આ જ હતા, ધાક ધમકીના જ, પણ વિનેબલ ક્રાઇટેરિયા ફેક્ટર ક્યાંક કામ કરે છે. રમેશભાઈએ કહ્યું કે 30 વર્ષમાં માત્ર વિકાસની વાતો ભારતીય જનતા પાર્ટીએ કરી છે. જન આક્રોશ છે અને 12,000 કિલોમીટરની એમણે જે વાત કરી કે જન આક્રોશ યાત્રા જે નીકળી હતી એમાં અમે લોકોના પ્રશ્નો જણાવ્યા ને અમે અમારા મેનિફેસ્ટોમાં લીધા છે. ધમકીઓ અપાઈ, ડર અને ધમકીની ભાષા ભારતીય જનતા પાર્ટીએ વાપરી છે. અમે આ વખતે QR કોડ રજૂ કરીને જે લોકો સેવા કરવા ઈચ્છતા હોય એને ઉમેદવાર બનાવવાની કોશિશ કરી છે. આ બધાની વચ્ચે હવે પરિણામ આવે ત્યારે કોના દાવા સાચા, કોણ સાચું, કોણ ખોટું એ સાબિત થશે. અત્યારે ચર્ચાનું સમાપન કરીએ છીએ. જયવંત પંડ્યા, ધીરુભાઈ પુરોહિત, ડોક્ટર હેમંત ભટ્ટ, રમેશભાઈ વોરા, ચારે જોડા ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા મતદાનના મહાઉત્સવની. ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.